અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં ટ્વિન્સ ભૂવા આ નામ સાંભળતા કંઈક અજુગતું લાગે, પણ હકીકત એ છે કે જીવરાજ 4 રસ્તા પાસે એક સાથે થોડાક જ અંતરમાં 2 ભૂવા પડ્યા છે, રસ્તા બેસી ગયા છે। આપ જોઈ રહ્યા છો કે બરાબર બુઢ ભવાની મંદિર વેજલપુરથી જીવરાજ પાર્ક આવવાનો રસ્તો છે। જીવરાજ પાર્ક સોસાયટીની બહાર મુખ્ય 4 રસ્તા પહેલાં જ આ પ્રકારનો મોટો ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે, જેનું હાલ સમારકામ કરવામાં આવી રહ્યું છે। આની સાથે સાથે જ આનાથી થોડેક આગળ એટલે માંડ 50 ડગલા ચાલો ત્યારે બીજો ભૂવો પણ પડેલો જોવા મળી રહ્યો છે, જ્યાં પણ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને અહીંયા પણ કંઈ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવી રહ્યો છે। અહીંયા સવાર અને સાંજ જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે પુષ્કળ માત્રામાં ટ્રાફિક જામ થતો હોય છે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જતા હોય છે અને એવામાં આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, કેમ કે રસ્તો બેસી ગયો છે, જેથી આવનારા દિવસો સુધી લોકોએ પરેશાન થવાનો વારો આવશે। એટલે અત્યાર સુધી તમે અમદાવાદ શહેરમાં સાંભળ્યું હશે અને એવી ઘટનાઓ સામે આવી છે કે અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડતા હોય છે, પણ જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે તો હવે ટ્વિન્સ ભૂવા પડ્યા છે। એટલે માત્ર એક ભૂવો નહીં, પણ નજીકના અંતરમાં એક સાથે 2 ભૂવા પડેલા હાલ જોવા મળે।